જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગંગણપતે નમઃ. ઓમ ગંગણપતે નમઃ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. મિત્રો, ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી 10 દિવસો સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે. આજે આપણે ભગવાન ગણેશની 4 ચમત્કારિક કથાઓ સાંભળીશું, જે આપ સૌ છેલ્લે સુધી સાંભળજો, જેથી ભગવાન ગણેશની કૃપા તમારા ઉપર બની રહે. અને જો તમને ગણપતિ બાપા પ્રિય હોય તો કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપા મોર્યા લખવાનું ના ભૂલતા, અને બાપાના નામે એક લાઈક અવશ્ય કરજો. તો ચાલો કથા શરૂ કરીએ. ગણેશજીના બુઢીમા પાસેથી ખીર ખાવાની લોકકથા ખૂબ જ પ્રસિદ્ધ છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા અને સૌભાગ્યના દેવતા છે, જેઓ પૂજાથી પ્રસન્ન થઈને ભક્તોના દરેક અવરોધને દુઃખ દૂર કરે છે અને સુખ, સૌભાગ્ય અને સંપત્તિનો ભંડાર ભરે છે. તેમની દયા અને દાન વિશે ઘણી કથાઓ પણ છે, જેમાં એક વૃદ્ધ માતાની ખીર ખાવાની લોકકથા ખૂબ પ્રખ્યાત છે. આજે અમે તમને એ જ કથા જણાવવા જઈ રહ્યા છીએ. એકવાર ભગવાન ગણેશ ચમચીમાં ચપટી ચોખા અને દૂધ સાથે બાળકના રૂપમાં પૃથ્વી પર આવ્યા. તેઓ દરેકને પોતાને ખીર બનાવવાનું કહેતા હતા, પરંતુ બધા તેની અવગણના કરી રહ્યા હતા. આ સમય દરમિયાન એક ગરીબ વૃદ્ધ માતાએ તેમની ખીર બનાવવાનું અને વાસણ ચૂલા પર મૂકવાનું સ્વીકાર્યું. આના પર ગણેશે ઘરના સૌથી મોટા વાસણને ચૂલા પર મૂકવાનું કહ્યું. વૃદ્ધે તેને બાળ લીલા સમજીને ઘરનું સૌથી મોટું વાસણ ચૂલા પર ચડાવી દીધું. થોડા સમય પછી જ એક ચમત્કાર થયો. ગણેશજી દ્વારા ચડાવવામાં આવતા ચોખા અને દૂધમાં વધારો થયો અને આખું વાસણ તેનાથી ભરાઈ ગયું. આ દરમિયાન ગણેશજી સ્નાન કરીને ખીર ખાશે એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે વૃદ્ધના પૌત્રો આવ્યા ત્યારે તેઓ ભૂખ્યા હતા, ત્યારે વૃદ્ધે તેમને તે ખીર ખવડાવી. વૃદ્ધે વાટકીમાં ખીર ભરીને પાડોશીને પણ આપી, જે ખીર બનાવતા જોઈ ગઈ હતી. પુત્રની પુત્રવધૂએ પણ ગુપ્ત રીતે ખીરનો વાટકો ભરીને ખીર ખાધી અને એક ખીરનો વાટકો છુપાવી દીધો. આ પછી જ્યારે તેને ભૂખ લાગી ત્યારે વૃદ્ધે પણ ખાવા માટે હાથમાં ખીર લીધી અને કહ્યું, આવી જા રે ગણેશયા, ખીર ખાઈ લે. ત્યારે જ ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું કે મેં પહેલાં જ ખીર ખાઈ લીધી છે. જ્યારે વૃદ્ધે પૂછ્યું કે તે ક્યારે ખીર ખાધી, ત્યારે ગણેશજીએ કહ્યું, જ્યારે તમારા પૌત્રો, તમારા પાડોશી અને તમારી પુત્રવધૂએ ખાધું ત્યારે મારું પેટ ભરાઈ ગયું હતું. આ પછી જ્યારે વૃદ્ધે બાકીની ખીરના ઉપયોગ વિશે પૂછ્યું ત્યારે ગણેશે તેમને શહેરમાં વહેંચવાનું કહ્યું. જ્યારે વૃદ્ધે ખીર વહેંચી ત્યારે રાજાને પણ તે વિશે ખબર પડી. આ સમયે તેણે વૃદ્ધ માતાને તેના દરબારમાં બોલાવી. બધી વાતો જાણીને તેણે વૃદ્ધ માતાની ખીરનું વાસણ પોતાની પાસે મંગાવી લીધું. પરંતુ તે રાજાના મહેલમાં પહોંચતા જ તેમાં જંતુઓ અને ઝેરીલા પ્રાણીઓ પડી ગયા. આ જોઈને રાજાએ વાસણ વૃદ્ધ મહિલાને પાછું આપ્યું
જે પાછું આવતા જ જેવું હતું તેવું થઈ ગયું. આ પછી વૃદ્ધે ફરીથી ગણેશજીને બાકીની ખીરના ઉપયોગ વિશે પૂછ્યું. તેથી તેમણે તેને ઝૂંપડીના ખૂણામાં દાટી દેવાનું કહ્યું. ગણેશજીના કહ્યા અનુસાર વૃદ્ધાએ તે ખીર ઝૂંપડીમાં દાટી દીધી. વૃદ્ધ માતા રાત્રે સૂઈ ગઈ અને ગણેશજી તેની ઝૂંપડીને લાત મારીને અંતર ધ્યાન થઈ ગયા. જ્યારે વૃદ્ધ મહિલા બીજા દિવસે જાગી ત્યારે તેણે જોયું કે તેની ઝૂંપડી મહેલમાં રૂપાંતરિત થઈ ગઈ હતી અને ખીરના વાસણો સોના અને ઝવેરાતથી ભરેલા હતા. વૃદ્ધ માતા ગણેશજીની કૃપા જાણીને ખૂબ ખુશ થઈ ગઈ અને ભગવાન ગણેશનો ખૂબ આભાર માન્યો. બોલો ગણપતિ ગજાનંદની જય. હે ગણેશજી, તમે વૃદ્ધ માતાને જે ફળ આપ્યું તે દરેકને આપજો. મિત્રો, હવે આપણે ગણેશજીની બીજી કથા સાંભળીએ. એક વખતની વાત છે. એક વૃદ્ધા ભગવાન ગણેશની ખૂબ મોટી ભક્ત હતી. તે હંમેશા ભગવાન ગણેશની પૂજા આરાધના કરતી હતી. તે ભગવાન ગણેશના તહેવારના દિવસે ઉપવાસ પણ કરતી અને કથાઓ સાંભળતી હતી. પરંતુ તે વૃદ્ધ માતા પાસે ભગવાન ગણેશની એક પણ સારી મૂર્તિ નહોતી. તે હંમેશા વિચારતી હતી કે જો ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ક્યાંકથી મળી જાય તો હું તેમની પૂજા અને આરાધના સારી રીતે કરી શકીશ. તેમની પાસે માત્ર એક માટીની ગણેશની મૂર્તિ હતી અને તે મૂર્તિ પાણીને કારણે દરરોજ ઓગળી જતી હતી. તેથી જ તેણીને હંમેશા ચિંતા થતી હતી અને વિચારતી હતી કે કોઈ તેને મૂર્તિ લાવી આપે. એક દિવસ વૃદ્ધ માતા ક્યાંક જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં જોયું કે એક કડિયો પથ્થર કાપીને દિવાલ બનાવી રહ્યો હતો. પછી વૃદ્ધે પથ્થર કાપતા કડિયાને કહ્યું, મને ભગવાન ગણેશની મૂર્તિ બનાવી આપો. ભગવાન તમારું ભલું કરશે. ત્યારે દિવાલ બનાવતો કડિયો કહે છે, હું જેટલા સમયમાં તમારી મૂર્તિ બનાવીશ તેટલા સમયમાં તો હું વધુ દિવાલ ઊભી કરી શકું. કડિયાએ કહ્યું, તમે અહીંથી દૂર જાઓ. મારી પાસે તમારી કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવવાનો સમય નથી. પછી વૃદ્ધ માતા ગુસ્સામાં ત્યાંથી જવા લાગી અને જતાં જતાં તેણે કડિયાને કહ્યું, ભગવાન તમારી દિવાલને વાંકી બનાવી નાખે. તે સમયથી જ્યારે પણ કડિયો દિવાલ બનાવવાનો પ્રયાસ કરે છે ત્યારે દિવાલ વાંકી જ બનતી જતી હતી. બાકી દિવાલ તોડતા તોડતા સાંજે મોડું થઈ ગયું. સવારે જ્યારે દિવાલ પર કામ ફરીથી શરૂ થયું ત્યારે દિવાલ ફરીથી વાંકી બની ગઈ, જેના કારણે માલિકે કડિયાને પૂછ્યું કે વાત શું છે? તમે હંમેશા દિવાલ કેમ તોડી રહ્યા છો? કડિયાએ કહ્યું, તેમાં મારો દોષ નથી. ગઈકાલે સવારે એક વૃદ્ધ મહિલા અમારા દરવાજા સામે આવી હતી અને અમને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બનાવવા માટે કહી રહી હતી. મેં તેની અવગણના કરી અને તેને ભગાડી દીધી. પછી વૃદ્ધ મહિલાએ જતાં જતાં કહ્યું કે જ્યારે પણ તમે દિવાલ બનાવશો ત્યારે તમારી દિવાલ વાંકી થઈ જશે. ત્યારે જ તે બાંધકામના માલિકે વૃદ્ધ મહિલાને બોલાવી અને કહ્યું કે હું તમને ભગવાન ગણેશની સોનાની મૂર્તિ આપું છું, પરંતુ તમે મારી આ દિવાલને સીધી કરો જેથી હું મારું કામ ચાલુ રાખી શકું. જો હું સમયસર કામ નહીં કરું તો મને પગાર મળશે નહીં. આ સાંભળીને વૃદ્ધ મહિલાએ ભગવાન ગણેશને દિવાલ સુધારવા માટે પ્રાર્થના કરી અને તેણે એક પ્રતિમા લીધી અને ત્યાંથી જતી રહી અને ગણેશજીની પૂજા આરાધના કરવા લાગી. ત્યારબાદ દિવાલ પર કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું અને દિવાલ ફરીથી સીધી થવા લાગી. બોલો ગણપતિ ગજાનંદની જય. મિત્રો, ચાલો હવે આપણે એક બીજી કથા સાંભળીએ. એક જમાનામાં એક વૃદ્ધ સ્ત્રી હતી. તે ખૂબ જ ગરીબ અને અંધ હતી. તેને એક પુત્ર અને પુત્રવધુ હતી. તે હંમેશા ગણેશજીની પૂજા કરતી. એક દિવસ ગણેશજી પ્રગટ થયા અને વૃદ્ધ મહિલાને કહ્યું, વૃદ્ધ માતા,
તમારે જે જોઈએ તે માંગો, હું તમારી ભક્તિથી ખુશ છું. પછી વૃદ્ધ માતાએ કહ્યું, મને માંગતા પણ નથી આવડતું, કેવી રીતે અને શું માંગું? પછી ભગવાન ગણેશે કહ્યું, તમારી પુત્ર વધુ અને પુત્રને પૂછો. પછી તેણે તેના પુત્રને કહ્યું, ગણેશજી કહે છે કે તમે કંઈક માંગો, મને કહો કે શું માંગું? દીકરાએ કહ્યું, માં, પૈસા માંગો. જ્યારે પુત્રવધૂને પૂછ્યું ત્યારે પુત્રવધૂએ કહ્યું, પૌત્ર માંગો. તો વૃદ્ધે વિચાર્યું કે તે પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે. વૃદ્ધ માતાએ પાડોશીને પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું, વૃદ્ધ માતા, તમે થોડા દિવસો જીવશો, તમે શા માટે પૈસા માંગો અને શા માટે પૌત્ર માંગો? તમારે તમારી દ્રષ્ટિ માંગવી જોઈએ, જેથી તમારું જીવન આરામદાયક રહે. આ બધી વાતો સાંભળીને વૃદ્ધ માતાએ ગણેશ ભગવાનને કહ્યું, જો તમે પ્રસન્ન છો તો મને સ્વસ્થ શરીર આપો, મને અમર સુખ આપો, મને દ્રષ્ટિ આપો, મને પૌત્રો આપો અને આખા પરિવારને સુખ આપો, અને અંતે મને મોક્ષ આપો. આ સાંભળીને ભગવાન ગણેશે કહ્યું, વૃદ્ધ માતા, તમે અમને છેતરી દીધા છે, છતાં તમે જે માંગ્યું છે તે વચન મુજબ તમને મળશે. અને ભગવાન ગણેશ આ કહીને અંતર ધ્યાન થઈ ગયા. વૃદ્ધ માતાએ જે માંગ્યું તે બધું જ મળ્યું. હે ગણેશ મહારાજ, જેમ તમે તે વૃદ્ધ માતાને આપ્યું તેમ બધાને આપો. મિત્રો, હવે આપણે ચોથી કથા સાંભળીએ. વર્ષો જૂની વાત છે. ચંદનપુર નામે એક ગામ હતું. ચંદનપુરમાં શ્યામજી ગોર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. શ્યામજી ગોર આમ તો સુખી હતો, તેને કોઈ વાતે કમી ન હતી. રાજાનો માનીતો બ્રાહ્મણ હોવાથી રાજ પરિવારની બધી જ ધાર્મિક વિધિ એ કરતો હતો. આથી પૈસે ટકે પણ એ સુખી હતો. શ્યામજી ગોરની પત્નીનું ગામમાં ખૂબ માન હતું. તેમનું નામ મીનાબેન હતું. શ્યામજીભાઈ અને મીનાબેનને એક પુત્ર હતો. શ્યામજી ગોરે પુત્રનું નામ ધ્રુવ રાખ્યું હતું. ત્રણેય જણનો પરિવાર ખૂબ સુખી હતો. પણ માણસને પોતાનો ભૂતકાળ ખબર હોય છે, વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે, પણ ભવિષ્યથી અજાણ હોય છે. બીજી જ ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર સુદ્ધા નથી હોતી. એ ગઈકાલ જાણે છે, આજ અનુભવે છે, પણ આવતીકાલથી સાવ અજ્ઞાન હોય છે. કોઈ અન્ય ગામથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો. જાદુઈ ચમત્કારો જેવું કરી એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો. ગામમાં નવા જ આવેલા આ બ્રાહ્મણનું નામ હતું વિશ્વનાથ. વિશ્વનાથની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો. વિશ્વનાથની ચડામણીથી અને ખોટે ખોટી વાતોથી ભરમાઈને રાજાએ શ્યામજી ગોરને રાજસેવામાંથી છૂટો કરી દીધો. એક દિવસે વિશ્વનાથે પોતાને જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરીને શ્યામજી ગોરના યુવાન પુત્ર ધ્રુવે પોતાને પથ્થરથી માર્યો હોવાની રાજા સમક્ષ ફરિયાદ કરી. રાજાએ ધ્રુવને કારાગૃહમાં ધકેલી દીધો. શ્યામજી ગોર અને મીનાબેનને માથે આભ તૂટી પડ્યું. રાજાએ તેમણે વિશ્વનાથની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી, પણ રાજાએ કહી દીધું, શ્યામજી ગોર, તમે અમારી ઘણી સેવા કરી છે એટલે અમે તમને કોઈ સજા કરતા નથી. પણ હવે પછી જો તમે વિશ્વનાથ વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આ જીવન કારાવાસમાં નાખી દઈશું. તમારા પુત્રને પણ છોડવાની વાત ના કરતા. રાજાનો આદેશ સાંભળી શ્યામજી ગોર અને તેમની પત્ની ચોધાર આંસુએ રડ્યા હતા. હવે શું કરવું? કોઈ આવક ન હતી. ગામના લોકો પણ રાજાના ભયથી શ્યામજી ગોરને ગોરપદું કરવા બોલાવતા નહીં. શ્યામજી ગોરને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો. તેમની પત્ની માંદગીમાં પટકાયા.
પુત્ર જેલમાં, આવકનું કોઈ સાધન નહીં. હવે તો એક વખતની દાળ રોટી ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયું. પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો. લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવે. શ્યામજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું, સાંભળો, નવાનગરમાં મહાન સાધુ આવ્યા છે. બધાના દુઃખો દૂર કરે છે. તમે પણ મળી આવો. આપણે કોઈનું કશું બગાડ્યું નથી, તો આપણી આવી અવદશા શા માટે? તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો. શ્યામજી ગોરને પત્નીની વાત સાચી લાગી. સવારના પહોરમાં એ નવાનગર પહોંચી ગયા. સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેમના દર્શન માટે હજારો માણસ ઝૂંપડીની બહાર ઊભા હતા. ખાધા પીધા વિના 3 દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ શ્યામજી ગોરનો વારો આવ્યો. ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહોતી. જેવા સાધુ સમક્ષ આવ્યા કે શ્યામજી ગોર તો બેભાન થઈને ઢળી પડ્યા. સાધુએ કમંડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચારતા જ શ્યામજી ગોર તરત જ ભાનમાં આવ્યા. સાધુએ તેમને દૂધ અને કેળા ખાવા આપ્યા. શ્યામજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા. શ્યામજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ રડ્યા. સાધુએ તેમને આશ્વાસન આપ્યું. શ્યામજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે સંભળાવી. સાધુએ એક હાથ શ્યામજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી 10 મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા. પછી આંખ બંધ રાખીને જ બોલ્યા, હે ભૂદેવ, તારા પર ગત જન્મના કર્મોનો બોજ છે. તું આ જન્મમાં એ જ ભોગવી રહ્યો છે. માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા જ પડે છે. તેમ છતાં એવા કર્મના ફળ, પાપ ગ્રહોનું નડતર, શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે. જો હું કહું તેમ કરે તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે. મુસીબતથી ત્રાસી ગયેલા શ્યામજી ગોરે સાધુને પ્રણામ કરતાં કહ્યું, દેવ, આપ જેમ કહેશો તેમ કરીશ. આપ આજ્ઞા આપો. તારે એક વ્રત કરવું પડશે. સાધુ બોલ્યા, ભગવાન ગણેશ પરમ કૃપાળુ વિઘ્નહર્તા દેવ છે. એનું વિધિવત પૂજન કરવાથી આ કળિયુગમાં મનુષ્યના દુઃખ દૂર થાય છે. કયું વ્રત છે? એમાં શું કરવાનું? આપ જેમ કહેશો તેમ કરીશ. ઉતાવળે શ્યામજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા. આ એક મહાન સિદ્ધિદાયક વ્રત છે. ભગવાન ગણેશની કૃપા આપતું મહવત છે. એની સિદ્ધિ અપ્રતિમ છે, અદ્ભુત છે. આ વ્રતનું નામ શ્રી અસ્લ શ્રી ગણપતિ માસિદ્ધિ વ્રત. આ વ્રતનો મહિમા અપરંપાર છે. સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ શ્યામજી ગોરને જાણકારી આપતા કહ્યું, આ વ્રતથી આ કળિયુગમાં માનવ ગત જન્મના કર્મોથી મુક્તિ મેળવે છે. સર્વ દુઃખો દૂર થાય છે. પાપ ગ્રહોની અવદશા ટળે છે. શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે. નિસંતાનને સંતાન, નિર્ધનને ધન, બેઘરને ઘર અને બેકારને કામ મળે છે. મૂઠ મારણ મંતર તંતરની મેલી અસરને હટાવે છે. આમ કહી સાધુ મહારાજે શ્રી સિદ્ધ ગણેશના વ્રતનો મહિમા સંભળાવ્યો. મને કહો, એ વ્રત કઈ રીતે કરવું મહારાજ? મને કારણ વગર પરેશાનીના વાદળોનો અનુભવ થઈ રહ્યો છે. મને વ્રતવિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્તિ આપો. કોઈ પણ મંગળવારથી કે કોઈ પણ માસની સુદ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરવો. એ પછી જો મંગળવારથી આ વ્રત કર્યું હોય તો સંકલ્પ મુજબ 7, 11, 21 એમ એકી મંગળવારે દર મંગળવારે વ્રત કરવું. સુદ ચોથથી વ્રત શરૂ કર્યા પછી દર મહિને 2 ચોથ સુદ અને વદ આવે છે. એ બંને ચોથે આ વ્રત કરવું.
એક સાથે બે ચોથ આવે તો પ્રથમ ચોથ કરવાનું શાસ્ત્ર સૂચવે છે. વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પૂજાપો વ્રત થયા પછી આવતી ભાદરવા સુદ 14 જળાશયમાં પધરાવી દેવો. લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોળની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય. એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે શ્યામજી ગોરને સમજાવી. ગળગળા થઈને શ્યામજી ગોરે સાધુને પ્રણામ કર્યા. સાધુએ શ્યામજી ગોરને આશીર્વાદ આપ્યા. ઘરે આવીને શ્યામજી ગોરે બીજા જ મંગળવારથી 21 મંગળવારનું વ્રત શરૂ કર્યું. હજુ 4 જ મંગળવાર થયા અને ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ વિશ્વનાથના કરતૂતની જાણ થઈ ગઈ. રાજાએ શ્યામજી ગોરની ક્ષમા માંગીને તેમની રાજગોર તરીકેની સ્થાપના કરી. તેમના પુત્ર ધ્રુવને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી. શ્યામજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા. 21 મંગળવાર પૂર્ણ થતાં વિધિવત પૂર્ણાહુતિ કરી શ્યામજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મેળવ્યો. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને અમારી કથા પસંદ આવી હશે. મિત્રો, જો તમને અમારી કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો ગણપતિ બાપ્પા મોર્યા.